તો મસ્ત સવારમાં ફ્રેશ થઈને આવી ગયા છીએ અત્યારે અમે જઈએ છીએ સાઇટ સીન કરવા માટે મહાબલેશ્વરમાં. કઈ કઈ જગ્યાએ જઈશું અમે તમને ફોન વિડીયોમાં જણાવતા રહીશું. ટેક્સી આવી ગઈ છે ને સાઇટ સીન કરવા માટે અમે નીકળી ગયા છીએ. 15 થી 16 પોઈન્ટ અમારે આજે કવર કરવાના છે. તો તમને જે પોઈન્ટ આવશે અમે તમને બતાવતા રહીશું. ये सबसे ऊंचा पॉइंट ये है यानी पहाड़, इसके आगे फिर पहाड़ नहीं, फिर उतरने का है। यहाँ पे महाबलेश्वर ये शिव जी का नाम है। हाँ, महाबलेश्वर मंदिर यहाँ पे है। महा यानी महान, बले यानी बलवान, ईश्वर यानी ईश्वर, महाबलवान ईश्वर ऐसे शिव जी, उसके ऊपर से गांव को नाम मिला महाबलेश्वर। दूसरा जो एक मंदिर है वो पंचगंगा, पंच यानी 5, गंगा यानी नदियाँ, 5 नदियों का स्टार्टिंग पॉइंट, उगम स्थान, सावित्री, गावित्री, वेन्ना, कृष्णा और कोयना, ऐसे 5 ये पॉइंट जो बना ये सब ब्रिटिशों के नाम है। जिधर जिधर जाके ब्रिटिश बैठते थे ना, उनके नाम पे पॉइंट बनाए हैं। હાય બરુન. તો આવી ગયા છીએ અત્યારે હન્ટિંગ પોઈન્ટ મહાબલેશ્વરમાં સાઇટ સીન માટે. અને કશું જ દેખાતું નથી, નીચે વાદળા દેખાયા ભાઈ બધા. જોઈ લો તમે જોતા હોય તો. અત્યારે અમે 8 પોઈન્ટ કરવાના છીએ અહીંયા આગળ. શું જોવું હતું? દેખાતું જ નહીં કશું. संयुक्त वन व्यवस्थापन समिति क्षेत्र महाबलेश्वर. अगर इधर अपने रास्ते के तो इधर आके कर सकते हो. અહીંયા આગળ અલગ અલગ 8 પોઈન્ટ જેવા છે જે અમે આજે કવર કરીશું. हाँ तड़को बोले नहीं चढ़ने जैसा मम्मी चिकनाई है पूरी. अरे वाह राजा, चलो क्या लगता है जरा जेब में डाल दीजिए, तो जेब में डाल दीजिए, नाली चलेगा. ठंडी तो लगने वाली है वो सब. यहाँ पे करो तो कितना है यहाँ पे આ એક છે ઇકો પોઈન્ટ. कोई आवाज पास आओ ला तुम्हें सबसे कितना બતાવી દઈએ આપણે. મને ચડા દેજો ઉપર. નીચેનો વ્યૂ બતાવું. તો નીચે તમને બધાને ખાઈ દેખાઈ રહી છે. તો ભાઈ આ પોઈન્ટ એવો કઈ દેખાતું જ નહીં, નકર વાદળા દેખાય. તમને હું બતાવું કે ધુમ્મસ કેવા વાદળો કેવા ખબર નહીં પડતી શું. ખાલી જુઓ તમે, તમને બતાવું. આ ઊંડી ખીણ જ છે, બીજું કોઈ દેખાતું નહીં. मम्मी मेहले महाराणा प्रताप नो महाराणा प्रताप લોકો એવું કે ભાઈ ખોમે મેલ છે પણ દેખાતો નહીં. दो बेबी હતા મોટા है બહુ અને લખેલું છે અહીંયા. ચલો આ એક બીજો પોઈન્ટ છે. અહીંયા આગળ આ જે ફોર્ટ કિલ્લો બિલ્લો દેખાય અહીંયા નીચે તમને જોવા મળશે, પણ અત્યારે ધુમ્મસ એટલી છે કે તમને કંઈ જોવા નહીં મળે. બાકી સામે ત્યાં તમને કિલ્લો જોવા મળી જાય. હા 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 હા, શું નજારો ભાઈ તમે જુઓ તો. આ હા રાપચીક વાદળા ભાઈ, વાદળાની ઉપર અમે છીએ અને આ બધી ખીણમાંથી વાદળા બધા ઉપર જઈ રહ્યો પાછો. તો ભાઈ આ વ્યૂ તમે જોઈ રહ્યા છો મહાબલેશ્વરનું છે, ઊંચા પોઈન્ટનો. એક નંબર દેખાય. વરુણ કેવું દેખાય? मस्त. અહીંયા નીચે અહીંયાથી ઉતરવાનું રહેશે. ઓકે. તો ભાઈ અમને રસ્તામાં એક નેનો કરચલાનું બચ્ચું જોવા મળી ગયું. તમને બતાવું. એ કેકડા કહીએ આપણે, એ કરચલો.
ઉપર તમે આવશો તો ભાઈ તમને અલગ અલગ સ્ટોલ જોવા મળશે અલગ અલગ વસ્તુના. અમારા વરુણભાઈ રમકડું જોવા જતા રહ્યા. પિંકી ચશ્મા ચેક કરી દઈએ. ભાઈ તો વરુણના ભાઈબંધ આવી ગયા રસ્તામાં. રાધે વરુણ. ए बंदर के सामने बंदरगिरी नहीं करने का. तो नानू नानू बच्चू बंदर जेવું. हेलो लाल बंदर कैसा है ठीक ठाक તો વરુણના ભાઈબંધ બધા મળી ગયા અમને. ફૂલ દાદાગીરી કર્યું બહાર રહ્યા. શું કેવું ભાઈબંધ? ઓય ચંપુ વરુણના ભાઈબંધ છે બધા. ये कागज का है આ વરુણના ભાઈબંધ. તો તમને અહીંયા મહાબલેશ્વરનો ઉપરના નજારો બતાવું. પહેલા આ બાજુ જો. અરે સુનો અસલામ. તો આ પણ એક પોઈન્ટ છે મહાબલેશ્વર છેક ઉપરનો અને તમે જોઈ શકો છો નીચે બધા વાદળી વાદળા. એક નંબર વ્યૂ. તો આ એક રસ્તામાં એક પોઈન્ટ આવ્યો હતો મંકી પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પથ્થરમાંથી 3 વાંદરા બેઠા હોય એવું દેખાય છે. આ તમને જે દેખાય છે એને મંકી પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો એક બીજા પોઈન્ટ ઉપર આવી ગયા છીએ અત્યારે અને આ પોઈન્ટનું નામ છે માર્જોરી પોઈન્ટ. અહીંયાથી બી નજારો તમે જોઈ લો, જબરજસ્ત એક નંબર. તો હવે આવી ગયા છીએ અમે શ્રી કૃષ્ણમાઈ મંદિર. અલગ અલગ મંદિર આવેલા છે બધા. કમલજા માતા મંદિર. एक काम बड़ा काका અમને તો જોવા દે. જો આખું એક ઈટ બધા પથ્થરમાંથી જ બનાવેલું હોય. આ રહ્યો જો આ બધો રસ્તો જ છે અહીંથી પંચગની 5 નદીઓ ભેગી થાય ને એનું મંદિર બી છે. ના 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 ચાલ તું ચાલ. બધાથી જવાનું થાય. કુદરતી બેટા ભાઈ તમને હાથી જેવું દેખાતું છે અહીંયા. હાથીનું મોઢું અને સૂંઢ. એક નંબર નજારો ભાઈ. તો આ છે ભાઈ એલિફન્ટ પોઈન્ટ. જે તમને દેખાય છે પહાડમાંથી બનેલો કુદરતી રીતે તમને હાથી જેવો લુક દેખાશે આનો. બની બી શકે ને કે સગા ભાઈ બહેન રાઈટ હતો લઈને જતો. સારું છે.
તો ભાઈ અમને મહાબલેશ્વરમાં એક બિલાડી મળી ગઈ છે. અમે આને લઈને થોડી વાર ફરીશું. એ પેલો વોદરો ખાઈ જશે. મારે એને વોદરા પૂછો પેલા તારે આવું હે? ચલે આવું આ પાડે તો ને તમે આડું જલ્દી પાછું તપડી. ઊભા પણ આવશે. હા ના ના સમજી જશે ઇન્ટેલિજન્ટ એ તું કેમ અહીંયા બેઠું છે ફોટો પડાવે પહેલથી આ તો મારે ફોટો પડાવે આ તો એ મોબાઈલ લઈને જતો રહે મારો. હમણાં જ કર્યું ધ્યાન રહી રહી લે ફોટો પડ તા ભાઈબંધ આ વરુણ વાદના પકડે તો આજે મને વારી ને લઈ આવતા આજે ફોન કરે કટ કરી દે. ભાઈ અમાર વરુણભાઈ રીસાઈ ગયા ગાડી માટે. સીધા કદે એ વરુણ પકડું પેલા એમને પકડું. ले ले बंदर के साथ फोटो निकाल निकला શાંતિથી બેસજે બે મગજમારી મત કરજો આય આવ પૂછડું મારવા પડે કીધું તો તને ले ले जल्दी લે લિયા. इसके लिए લઈ જઈ વરુણ ઘેર આપણે. તું કહેતો તો ને ઘેર લાવી દો હેડો. એને કોક તકલીફ લાગે. मोबाइल ना पड़ी